7 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 15 પ્રકાશ. તો હવે આજે આપણું આ સેશન છે એક નાની પ્રવૃત્તિ દ્વારા શરૂ કરીશું, બરાબર? અને આ પ્રવૃત્તિ આ સેશનની અંદર પણ ઘણી બધી પ્રવૃત્તિ આપણે જોવાના છે, પણ આ એક અલગથી પ્રવૃત્તિ છે. તો આ જે પ્રવૃત્તિ છે એ તમે ઘરે કરી શકો એમ છો. જો તમારી પાસે બધી વસ્તુઓ અવેલેબલ હોય તો તમે ઘરે ચોક્કસપણે આ પ્રવૃત્તિ કરજો. અહીંયાથી જેટલી પ્રવૃત્તિ શક્ય બનતી હશે એટલી પ્રવૃત્તિ તમને આ વિડીયો લેક્ચરની અંદર, વિડીયો સેશનની અંદર અમે બતાવીશું. હવે એક બીજી પ્રવૃત્તિ છે, તમારે શું કરવાનું છે? આપણે તરતી હોડી બનાવવાની છે. તો એના માટે તમારે એક્સરે, આપણે જ્યારે એક્સરે પડાવે છે ત્યારે એ એક્સરે ની અંદર જે પેલો પ્લાસ્ટિક આપેલું હોય એ પ્લાસ્ટિક તમારે લેવાનું છે. જો જૂનું હોય એટલે જો નવો એક્સરે નો ઉપયોગ કરશો નહીં. એટલે તમારા ઘરે મોટાની સલાહ લઈને જ એક્સરે નો ઉપયોગ કરજો, કારણ કે જો નવો એક્સરે છે તો એ કામમાં લેવાનો હશે. તો તમારે શું કરવાનું? એ એક્સરે પેપર લેવાનું છે અને એને કંઈક આ રીતે કટિંગ કરી દેવાનું છે. આ રીતે એને કાપવાનું છે. હવે આ કાપ્યા પછી તમારે જે આ ભાગ છે એ ભાગ પર આ નાનું બનશે, એટલે એ ભાગને તમારે એક આ આખો જે આકાર છે એ આકાર તમારે ડોલ કે ટબ એની અંદર તમારે આ મૂકવાનું છે, બરાબર? આપણે ધારો કે અહીંયા આકાર મૂકેલો છે. હવે આ જે ભાગ છે એ ભાગ ઉપર તમારે ટૂથપેસ્ટ કે સાબુનું જે ફીણ છે એ તમારે મૂકવાનું છે. નાનું અહીંયા મૂકવા આ રીતે અહીંયા મૂકી દેવાનું. તો તમને આ જે આકાર બનાવેલો છે એ તરતો દેખાશે, બરાબર? તો અહીંયા આપણે શું બનાવીશું? પાણીમાં તરતી હોડી. અત્યારે તમારી પાસે સમય છે, તમે આ પ્રવૃત્તિ કરી શકો, બરાબર? તો આ થવા પાછળનું કારણ શું છે? તો અહીંયા જ્યારે આપણે ટૂથપેસ્ટ કે સાબુ જ્યારે પાણીમાં મૂકીએ છીએ ત્યારે પાણીનું જે પૃષ્ઠતાણ છે એમાં વધારો કરે છે અને એના કારણે એ તરતું દેખાય છે. સામાન્ય રીતે તમે જો સાબુનું એક ટીપું પણ જો અહીંયા પાણી અંદર મૂકો તો એની આજુબાજુ આમ આવી રીતે તમને કંઈક જોવા મળશે, પ્રસરણ પામશે. એટલે એના લીધે અહીંયા આ જે ભાગ છે આ બનાવેલો એની ઉપર દબાણ આવશે અને એ આગળ વધવા લાગશે, બરાબર? તો આપણે અહીંયા પહેલી પ્રવૃત્તિ જોઈએ, પાણીમાં તરતી હોડી બનાવેલી છે. તો આ પ્રવૃત્તિ તમે ચોક્કસથી ઘરે કરજો, તમને ખૂબ જ મજા આવશે. ચલો હવે અત્યારે આપણે એક પ્રવૃત્તિ કરીશું. એ પ્રવૃત્તિ કરવા માટે આપણે એક પોઠું લેવાનું છે. અહીંયા પોઠું લઈ લીધેલું છે, બરાબર? તમે પણ ઘરે એક પોઠું લેશો અને પોઠાની અંદર આ રીતે આપણે 3 જે કાણા પાડવાના રહેશે, બરાબર? 3 કાણા પાડવાના અને એની અંદરથી ટોર્ચ વડે તમારે લાઈટ પસાર કરવાની છે, બરાબર? ટોર્ચને ચાલુ કરશો એટલે પ્રકાશ જે આવશે પ્રકાશ તમારે કાણાની અંદરથી પસાર કરવાનો રહેશે. અહીંયા આપણી પાસે અજયભાઈ છે, આપણે અજયભાઈને વિનંતી કરું કે આપશે અને અહીંયા આ જે ટોર્ચ ચાલુ કરીને કાણાની અંદરથી પ્રકાશ પસાર કરશે, બરાબર? જો અહીંયા, બરાબર? તો આ જ્યારે અહીંયા આ કાણાની અંદર જ્યારે પ્રકાશ પાડવામાં આવે ત્યારે એક અહીંયા અને બીજો અહીંયા આ રીતે આ પ્રકાશ એની અંદરથી આવે, બરાબર? આ પ્રકાશમાં આ રીતે આમ બને છે, બરાબર? અહીંયા ત્યાં પ્રકાશ આવેલો આ 1 2 અને 3 જગ્યાએ. તો આપણે 3 કાણા પાડેલા છે તો 1 2 અને 3 જગ્યાએ આ રીતે આમ પ્રકાશ આવે છે. હવે આના ઉપરથી પણ આપણે કહી શકીએ છીએ કે પ્રકાશ એ સીધી રેખામાં ગતિ કરે છે, બરાબર? જેમ પેલું ભૂંગળાવાળી આપણે પ્રવૃત્તિ કરી, કાગળનું ભૂંગળું બનાવે. હવે અહીંયા આ પ્રકાશ પડે છે. હવે એની સામે આપણે એક સમતલ અરીસો મૂકવાનો છે. અહીંયા આપણે આ સમતલ અરીસો લીધેલો છે. એ સમતલ અરીસાને આપણે અહીંયા મૂકીશું. તો અજયભાઈ જે એમની પાસે મોબાઈલ છે, મોબાઈલની આપણે ટોર્ચ ચાલુ કરી છે. એ ટોર્ચની અંદરનો પ્રકાશ આ જે અરીસો છે અરીસાની અંદર પાડવામાં આવે છે. તો અરીસાની અંદર પાડે છે. હવે આની અંદર પાડતા નથી. તો આ જે પ્રકાશ છે એ પ્રકાશ સીધો અરીસા ઉપર પડે છે અને અરીસા ઉપરથી પાછો જો આ જગ્યાએ એ પ્રકાશનું પરાવર્તન થાય. તો અહીંયા આપણે આ પ્રકાશની શું બદલી છે? દિશા બદલી છે. એ આ પ્રયોગ છે. હવે આ તમે એક અંધારા ઓરડામાં તમે કરી શકો છો. અહીંયા ઊભી લાઈટ વધારે છે, અજવાળું વધારે છે. કદાચ તમને આ વિડિયોમાં ખ્યાલ ના આવે પણ પ્રવૃત્તિ એકદમ સહેલી છે, તમે ઘરે પણ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ અજયભાઈ. હવે આ આપણે પ્રવૃત્તિ કરી, બરાબર? ઊંચું લઈ એની અંદર આ કાગળની ટોર્ચ વડે આપણે અહીંયા પ્રકાશને પસાર કર્યો તો ખ્યાલ આવે છે આપણને કે પ્રકાશ જે છે એ સીધી રેખામાં ગતિ કરે છે અને સીધી રેખામાં જે ગતિ કરે છે. હવે આ પ્રકાશમાં જ્યારે આપણે માર્ગ બદલવો હશે
તો પ્રકાશનો માર્ગ બદલવા માટે આપણે શું કરીએ છીએ? સામે સમતલ અરીસાને લઈ જઈએ છીએ. સમતલ અરીસાને લઈ જતા એ પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે, એનો માર્ગ બદલાઈ જાય છે. હવે આ ધારો કે પ્રવૃત્તિ તમને પ્રયોગ તરીકે પૂછી શકે કે ભાઈ પ્રકાશના જે પ્રકાશનો માર્ગ છે એની દિશા બદલવા માટેની પ્રવૃત્તિ જણાવો અથવા પ્રયોગ કરો. તો તમારે શું કરવાનું કે ભાઈ એક પૂઠું લેવાનું છે, એક ટોર્ચ લેવાની છે અને એક સમતલ અરીસો લેવાનો. આ ત્રણ સાધનો લેવાના અને અહીંયા જે પ્રવૃત્તિ આપણે કરી કે પૂઠાને લઈ એની અંદર ત્રણ કાણા પાડો. ત્યાર પછી આ પૂઠાને એક જગ્યાએ વ્યવસ્થિત રીતે ગોઠવો અને એની અંદર એક ટોર્ચ વડે તેમાંથી પ્રકાશના કિરણોને પસાર કરો. ત્યાં અને તેનું અવલોકન કરો શું થાય છે. તો આપણે તેનું અને સામે શું રાખવાનું છે? સમતલ અરીસો. તો તમને ખ્યાલ આવશે કે અવલોકનમાં લખવાનું કે સમતલ અરીસા ટોર્ચ વડે જ્યારે આ પૂઠામાંથી ત્રણ કાણા પાડી અને સમતલ અરીસાની સામે જે કિરણો પસાર કરવામાં આવે છે, તો સમતલ અરીસાની સામે અહીંયા કિરણો અહીંયા પસાર થાય તે પોતાની દિશા બદલી દે છે. બરાબર? આ રીતે એ પ્રકાશના કિરણો પાછા પડે છે. તો અહીંયા એક આ પ્રવૃત્તિ આપણે જોઈશું. તમે ઘરે પણ આને કરી શકો છો. હવે આપણે એક બીજી પ્રવૃત્તિ કરવાની છે. એની અંદર તમારે મીણબત્તી લેવાની છે, સમતલ અરીસો અને એને સ્ટેન્ડ પર ગોઠવવાનું છે. બરાબર? તો હવે એ આ સમતલ અરીસાની સામે આપણે એક મીણબત્તી રાખવાની. તમે અહીંયા જોઈ શકતા હશો કે આ મીણબત્તીનું જે પ્રતિબિંબ છે, આ જે મીણબત્તી છે એ તમને અંદર અરીસાની અંદર દેખાશે. બરાબર? જેમ આપણું પ્રતિબિંબ દેખાય છે એમ આ મીણબત્તીનું પણ પ્રતિબિંબ તમને અરીસાની અંદર દેખાતું હશે. દેખાય છે કે નહીં? બરાબર? હવે જો હમણાં આપણે જોયું તો સામેથી પ્રકાશ આવતો હતો. એ પ્રકાશના કિરણો અરીસા ઉપર પડતા હતા એટલે મીણબત્તીનું પ્રતિબિંબ આપણને દેખાતું હતું. પણ હવે તમે મીણબત્તીનું પ્રતિબિંબ આ અરીસાની અંદર જોઈ શકો છો. બરાબર? તો આપણને આ મીણબત્તીનું પ્રતિબિંબ જે અરીસાની અંદર દેખાય છે આપણને અરીસાની પાછળ હોય એવું લાગે. તો અહીંયા આ સમતલ અરીસાની અંદર આપણે આપણું જેમ તમે સવારે જ્યારે ઉઠો છો મોં ધોઈ અને પછી જ્યારે અરીસામાં જુઓ છો કે પછી આપણે તૈયાર થતા હોય ત્યારે આપણું પ્રતિબિંબ આપણે અરીસાની અંદર જોઈ શકીએ છીએ. તો એવી જ રીતે અહીંયા આ મીણબત્તીનું પ્રતિબિંબ પણ આપણને અરીસાની અંદર દેખાય છે. બરાબર? હવે આ જે પ્રવૃત્તિ છે એ પણ તમે ઘરે કરી શકો છો મીણબત્તીના પ્રયોગવાળી. અને આ શું થાય છે, કેવી રીતે થાય છે એનું આપણે સમજ મેળવીએ. હવે આપણે જે આ પ્રવૃત્તિ કરી છે આપણે અહીંયા લખીએ છે, સમજાવીએ છે. બરાબર? તો શું કર્યું આપણે? તો સૌપ્રથમ એક મીણબત્તી લીધેલી છે અને એ મીણબત્તીને સળગાવી ત્યાર પછી એની સામે આપણે એક સમતલ અરીસો છે એને સ્ટેન્ડ ઉપર ગોઠવેલો હતો. બરાબર? હવે આ મીણબત્તીને આપણે સળગાવી દીધી છે. આ મીણબત્તીનું જે પ્રતિબિંબ છે તે આપણને અહીંયા અરીસાની અંદર એટલે કે અરીસાની પાછળ હોય એવું દેખાય છે. બરાબર? તો શું કર્યું આપણે? એ બધી પ્રવૃત્તિ અહીંયા લખીએ કે એક સમતલ અરીસાને સ્ટેન્ડ પર ગોઠવો. બરાબર? તો તમારી પાસે સ્ટેન્ડ ના હોય તો ચાલે. જો આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવી હોય તો બીજો એનો વિકલ્પ તમે શોધી નાખો કે અરીસાને કેવી રીતે આપણે ગોઠવવો છે. બરાબર? હવે જેમ અમે વિડીયોની અંદર ઉતારતા હોઈએ ત્યારે કેટલીક વખત સ્ટેન્ડ ઉપર એને ગોઠવતા જ્યારે પ્રવૃત્તિ કરવાની હોય ત્યારે સ્ટેન્ડ વગર પ્રવૃત્તિ કરવાની. તો અમે પણ જ્યારે આ સ્ટેન્ડનો ઉપયોગ વગર કેટલીક વખત આ પ્રવૃત્તિ તમને બતાવતા હોય છે. તો તમારે પણ એ શોધી નાખવાનું કે આપણે એ સમતલ અરીસાને તમારી પાસે તો સ્ટેન્ડ ના હોય ત્યારે કેવી રીતે ગોઠવવાનો રહેશે. અહીંયા આ સ્ટેન્ડ પર ગોઠવ્યો. બરાબર? ત્યાર પછી એક મીણબત્તી લઈ તેને સળગાવો. હવે તે મીણબત્તીને અરીસાની સામે રાખ. આવી રીતે આપણે જ્યારે અરીસાની સામે રાખીએ છીએ ત્યારે અહીંયા મીણબત્તી અરીસાની પાછળ હોય તેવું જણાશે. અહીંયા જ્યારે મીણબત્તી રાખેલી અરીસાની અંદર દેખાતી પણ આપણને કેવું લાગે કે અરીસાની પાછળ મીણબત્તી આવેલી છે. હવે
અહીંયા કેવી રીતે પ્રતિબિંબ થાય છે તો આપણે કયો અરીસો લીધેલો તો સમતલ અરીસો તો સમતલ આ જે સમજવાનું છે આ છે સમતલ અરીસામાં અથવા અરીસાની સામે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ સીધું અને વસ્તુ જેટલું દેખાય છે આ તમારે ખાસ યાદ રાખવું પડશે બરાબર કે સમતલ અરીસાની અંદર જે સમતલ અરીસાની આગળ જે આપણે મીણબત્તી મૂકી છે તે કેવું દેખાય છે તો આ સીધું દેખાય છે ચલતું દેખાય છે અને ટટ્ટાર દેખાય છે અને વસ્તુના જેટલું જ હોય છે એટલે આ યાદ રાખવું પડશે તમારે કે સમતલ અરીસાની આગળ મૂકેલું વસ્તુ પ્રતિબિંબ સીધું અને વસ્તુ જેટલું હોય છે બરાબર સીધું એટલે આપણે ચત્તુ પણ કહી શકીએ અહીંયા કેટલીક વખત ચત્તુ એવો શબ્દ વાપરેલો હોય તો ચત્તુ અને વસ્તુના જેટલું છે તો આ જગ્યાએ આ આપણે મીણબત્તીને અહીંયા વસ્તુ તરીકે લઈએ છીએ બરાબર જે અંદર જે આ મીણબત્તી આપણને દેખાય છે એ મીણબત્તીને આપણે એનું પ્રતિબિંબ કહીશું બરાબર તો આ વસ્તુ છે અને એમાં દેખાતું આ પ્રતિબિંબ છે આપણે અહીંયા પ્રવૃત્તિ દ્વારા સમજી લીધું છે આ પ્રવૃત્તિ તમારે બની શકે તો આ પ્રવૃત્તિ પણ તમે ઘરેથી કરજો હવે આપણે બીજી પ્રવૃત્તિ જોવાની છે પ્રવૃત્તિનું નામ છે સમતલ અરીસા સામે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ કેટલા જ અંતરે મળે છે સમતલ અરીસાની સામે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ તેટલા જ અંતરે મળે છે હવે આ પ્રવૃત્તિ પર તમે ઘરે કરી શકો એવું છે તો આ પ્રવૃત્તિ કરવા માટે તમારી પાસે ચેસ રમે છે આપણે ચેસનું બોર્ડ હોવું જોઈએ હવે જો કદાચ કોઈની પાસે ચેસનું બોર્ડ ના હોય તો શું કરી શકાય તો તમારે અહીંયા 8 × 8 એટલે કે 64 ખાના પાડવાના રહેશે 1 2 3 4 5 6 7 અને અહીંયા 8 બરાબર હવે આવી રીતે બીજા ખાના પાડીશું 1 2 3 4 5 6 7 અને અહીંયા 8 હવે જે ભાગ બાકી રહ્યો છે એને આપણે જોડી દઈએ તમે પેન્સિલ ફૂટપટ્ટીની મદદથી આ બનાવજો અને નોટમાં બનાવવું સારું બરાબર નોટમાં બનાવજો હવે ચેસની અંદર કેવો હોય છે એક વ્હાઈટ હોય અને બ્લેક હોય તો આપણે અહીંયા એવી રીતે બતાવીશું આ જે ભાગ છે એને હું અહીંયા કલર કરી દઉં તમારે બ્લેક લેવું જરૂર નથી કોઈ પણ કલર વડે તમે એને અહીંયા દર્શાવી શકો છો તો એક છોડી અને એક જગ્યાએ તમે આ રીતે તમારે આ બતાવવાનું રહેશે બરાબર જેવી રીતે ચેસના પેલા બોર્ડ પર કેવી રીતે આપેલું હોય એમ તમારે અહીંયા દર્શાવી દેવાનું રહેશે તો આ તમે આ જે ચેસ બોર્ડ છે એ તમારી નોટમાં બતાવો હવે શું કરવાનું છે બધા ખાના નથી બોલતો બીજા બધા ખાના તમે તમારા નોટમાં સરસ રીતે બનાવી દેજો શું કરવાનું છે તો હવે આ જે ચેસ બોર્ડ છે એ ચેસ બોર્ડની સામે આપણે સમતલ અરીસો મૂકવાનો સમતલ આ કદાચ તમને અંદર અહીંયા દેખાઈ શકાય એવું નથી પણ તમે ઘરે ચોક્કસથી કરજો તો મેં અહીંયા સામે શું કર્યું છે તો એક સમતલ અરીસો અહીંયા મૂક્યો મને આ સમતલ અરીસાની અંદર આ પ્રતિબિંબ આ જે ચેસ બોર્ડ છે એનું આ પ્રતિબિંબ દેખાય છે હવે કોઈ એક જગ્યાએ અહીંયા ચોથા ખાના ઉપર અહીંયા એક જે આ સંચો છે સંચો મેં મૂકેલો છે બરાબર તો ચોથા ખાના ઉપર અહીંયા જો પહેલું બીજું ત્રીજું અને ચોથું ચોથા ખાના ઉપર મેં સંચો મૂકેલો છે અંદર પણ હું ગણું છું તો 1 2 3 અને 4 ચોથા ખાનાની ઉપર જ મને આ સંચો દેખાય છે તો અહીંયા શું છે આ સમતલ અરીસાની સામે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ કેટલા અંતરે મળે છે હવે જો આ પ્રવૃત્તિ તમારે લખવી હોય તો આપણે કેવી રીતે લખી શકીએ કે અહીંયા લખીએ છીએ કે એક ચેસ બોર્ડ લો અથવા
ચેસબોર્ડ ના જેવી આકૃતિ દોરો, બરોબર? આકૃતિ સામે દોરીશું આપણે પેજ ઉપર કે તમે પુઠા ઉપર એને દોરી શકો છો. અત્યારે હાલ પૂરતું તમારી નોટબુકમાં આ બતાવવાની રહેશે, બરોબર? ત્યાર પછી આ બોર્ડની સામે એક સમતલ અરીસો દોરો. હવે ચેસબોર્ડ કોઈ એક ખાના પર સંચો મૂકો, બરાબર? અહીંયા આપણે કોઈ એક ખાનું તરીકે આપણે કયું ખાનું પસંદ કર્યું છે? તો ચોથું ખાનું. તો અહીંયા તમે લખી શકો છો કે ચોથા ખાના પર સંચો મૂકો. હવે જો આપણે બોર્ડની સામે શું ગોઠવેલું છે? સમતલ અરીસો. તો આ અહીંયા સમતલ અરીસો આપણે ગોઠવેલો હતો. આ જે ચેસબોર્ડ છે એનું પ્રતિબિંબ ક્યાં દેખાશે આપણને? એ સમતલ અરીસાની આગળ અંદર દેખાશે. એટલે સમતલ અરીસાની પાછળ આપણે ચેસબોર્ડ ગોઠવેલું હોય એવું દેખાશે. તો હવે અહીંયા તમે સંચો મૂક્યો છે કયા ખાના ઉપર? ચોથા ખાના ઉપર. તો અવલોકન કરતા અવલોકન શું કર્યું? તો આપણે લખીએ કે સમતલ અરીસાની અંદર જોતા બોર્ડ પર જેટલા અંતરે સંચો મૂકેલો છે તેટલા જ અંતરે સંચાનું પ્રતિબિંબ દેખાશે. હવે આપણે અંદર માપન કરવાનું નથી એટલે આપણે માપનની જગ્યાએ શું લીધું છે? અહીંયા ચોક્કસ ખાનું લઈ લીધું. ચોથા ખાના ઉપર આપણે સંચો મૂકીએ. તો અહીંયા ફરીથી લખીએ કે ચોથા ખાના પર મૂકેલો સંચો સમતલ અરીસાની અંદર પ્રતિબિંબ સ્વરૂપે ચોથા ખાના પર દેખાશે. આપણે એકદમ સહેલી પ્રવૃત્તિ છે, તમારે એને બતાવવાની રહેશે, બરાબર? તો તમે આ નોટમાં લખી દેજો. આ જે બોર્ડ છે ચેસબોર્ડ એ પણ તમારે દોરવાનું રહેશે અને આ પ્રવૃત્તિ એકદમ સહેલી છે, તમે ઘરે પણ એને કરજો. તો તમને આ જે પ્રતિબિંબ અહીંયા મેં બતાવ્યું, કદાચ અહીંયા આ જગ્યાએ હું તમને બતાવી ના શકું, પણ તમે એને દર્શાવી શકો છો, બરાબર? હવે જો તમને અહીંયા બતાવવાનો પ્રયત્ન કરે છે, આ જે છે એ આપણે બોર્ડ હમણાં દોરેલું છે, ચેસબોર્ડ છે. આ સમતલ અરીસો આપણે મૂકેલો છે. તો તમને અરીસાની અંદર આનું પ્રતિબિંબ દેખાતું હશે. હવે આ જે બોર્ડ ઉપર જે ચેસબોર્ડ આપણે દોરેલો છે, બરોબર, એની ઉપર હું ચોથા ખાના ઉપર અહીંયા સંચો મૂકી દઉં છું, બરોબર? આ સંચો છે એ સંચાને હું અહીંયા મૂકું છું. તો આ સંચાનું પ્રતિબિંબ તમને અંદર દેખાતું હશે, એ પણ કયા ખાના ઉપર? ચોથા ખાના ઉપર જ દેખાય છે. એક્ઝેક્ટલી આ તમને ક્યારે ખબર પડશે? જ્યારે તમે જાતે આ પ્રવૃત્તિ કરશો ત્યારે. તો પ્રવૃત્તિ હું તમને આગ્રહ રાખું છું કે આ તમે જાતે જ કરજો. થેન્ક યુ વેરી મચ.